ખરાબ હતી, પણ અમારી પર એવું કહે ને કે વડીલોની છાયા બહુ મોટી હતી. કદાચ એ સમયે મારું કોઈ એવું વિચારધારા નહોતી અથવા મારી પાસે એવા કોઈ વિચારો નહોતા, પણ મને એટલી ખબર હતી કે ભાઈ કાનજીભાઈ છે, ગુરધનભાઈ લાઠિયા છે, અરવિંદભાઈ કાકડિયા કદાચ અહીંયા છે ને સાહેબ, તો એ બધા વડીલો, રમેશભાઈ બદર છે, એ બધા વડીલોની એક વસ્તુ ફિક્સ હતી કે ભાઈ એ એમ કહે કે સુરેશ થઈ જશે, એટલે બસ બીજું કાંઈ નથી વિચારવું, થઈ જશે. આ એક બહુ મોટી વાત હતી અમારા આ બધા લખે ને મુશ્કેલીના દિવસોની. દાખલા તરીકે ભણવાની વાત હતી તો કોઈ બી પરિસ્થિતિ નહોતી, વિચાર પણ કરી શકાય ભણી ભણવાનું, તો ઈગલમાં જવાનું અને સાહેબને મળીએ એટલે સાહેબ એમ કે સુરેશ થઈ જશે, બસ થઈ જશે, એમણે કહી દીધું એટલે થઈ જશે. કહેવાનો મારો મતલબ એટલો જ છે કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે મેં અચૂક ને અચૂક કોઈ એવા મેન્ટરનો સહારો ઘણી વખતે પણ અચૂક લીધો છે કે ભાઈ આવું થયું છે, કોઈની પાસે પેલું કે ને ખાલી કરવા માટે જગ્યા રાખ્યા કે ભાઈ આવું પરિસ્થિતિ ઊભી થઈ શું કરાય, એટલે વડીલે એના અનુભવના આધારે કે એમની સોચ સમજણના આધારે આપણને એમ કહેતા હોય કે ભાઈ થઈ જશે. અને ખરેખર એ વિશ્વાસની એ તાકાતની બહુ જરૂર હોય છે. મહેનત કરવી આપણો ભાગ છે. કદાચ સંઘર્ષના દિવસોમાં બીજા 8 કલાક કામ કરતા હોય તો આપણે કદાચ 16 કલાક કામ કરીએ, એ આપણા હાથની વાત છે. સવારે 5 વાગે વહેલા ટ્યુશન ચાલુ થાય અને રાતે 11 વાગે પૂરા થાય. કોલેજ કરવાની, એમાંથી આર્થિક ઉપાર્જન કરવાનું, ઘર ચલાવવાનું, ભાઈઓને ભણાવવાના, ડૉક્ટર બનાવે ભાઈને, બેન છે અત્યારે પ્રિન્સિપલ છે સંસ્કાર તીર્થમાં ઇંગ્લિશ મીડિયમમાં. ઓવરઓલ આ બધામાં મારે એટલું જ કહેવાનું કે મહેનત એ આપણા હાથની વાત છે, પણ માર્ગદર્શક પેલું કે ને કે તમે માર્ગ નક્કી કરો, પેલા કે ને કે તમે દિશા નક્કી કરો, તમને માર્ગ પણ મળી જશે અને માર્ગદર્શકો પણ મળી જશે. મારા જીવનમાં સરને મારા ઘણા સમયથી આદર્શમાં જ ગણું છું કે આજે મેં કોઈ એવી વાત નથી કે સરે ઓર્ડર કર્યો અને કદાચ એને અવગણી ગયો. એણે ઘણી વખત અમુક ટકોરો પણ અમને કરી છે, એવું નથી કે ભાઈ કે અમને એણે બહુ સાચવા છે, કદાચ ઘરના દીકરાથી વિશેષ સાચવા છે. અને એના પ્રતાપે અહીંયા ઊભા છે અને આજે બધાની વચ્ચે કંઈક બોલી શકવા માટે સક્ષમ થયા છે. કારણ કે જો એ વખતે હાથ કોઈ ન પકડ્યો હોતે તો કદાચ ક્યાં હોતે ખબર જ નહીં રહે. કારણ કે પરિસ્થિતિ જેટલી ભયંકર ઊભી થઈ હતી કે એ સમયે કેમ ઘર ચલાવવું. હા, મમ્મીને એક ઈચ્છા કરી છોકરા ભણે, અને અહીંયા આ બાજુ માન લો કે પૂછવા જઈએ ને ક્લાસ પર કે સાહેબ હવે ઘર નથી ચાલે શું કરવાનું, તો મને અરવિંદભાઈનો ડાયલોગ યાદ છે, સુરેશ હું કામ ઉપાધિ કરે, બધું થઈ જશે. એ પોતે મારું સવાલ વિદ્યા લેતા, મારા સર છે પણ એ મારા ગુરુજી વિશેષ છે. એનો એક જ સવાલનો જવાબ, બધા પ્રોબ્લેમનો એક જ સોલ્યુશન એની વાત, એ થઈ જશે તો બધી ઉપાધિ કરવું. બસ આવી એક જરૂરિયાત ઘણા એ સમયે આવા બધા વિચારોની બહુ જરૂર હોય છે. સાહેબને પણ મળવા દે, સાહેબ આમાં થાય, સાહેબ અતિથિ સુધી જાણે છે કે ઘરમાં કેવી પરિસ્થિતિમાંથી આ લોકો બહાર નીકળ્યા છે. તો બધી પરિસ્થિતિમાં ખાલી એમનો એક જ સુર હોય છે, આ બધું થાળે પડી જશે, તું માત્ર તારું કામ કરે. અને ખરેખર થાળે પડી ગયું છે. બીજું સરે જે કીધું કે આર્થિક પરિસ્થિતિના લીધે ઘણા પરિવારો, હમણાં જે લેટેસ્ટ દાખલો આપ્યો, આમાં હું એવું માનું છું કે એકાદ વ્યક્તિ જો એને મેન્ટરશિપમાં કન્સિડર કરી લીધો હોત, એકાદ વ્યક્તિના છત્રછાયામાં હવે કેમ કે આવું થઈ ગયું છે, બ્લાસ્ટ કોઈની જીવનમાં ન થયો ને એવું અહીંયા કોઈ વ્યક્તિ નથી બેઠું. નાના મોટા બધાના જીવનમાં ધડાકા ભડાકા થયા છે, પણ એણે શું કહ્યું છે કે એના મનગમતા વડીલો કે મનગમતા વ્યક્તિ પાસે જાય એની હૈયાવરણ એને ઠાલવી છે. અને હૈયાવરણ ઠાલવામાં એક ફાયદો અચૂક થયો છે કે પછી જે આપણા હોય ને, આપણા અંગત, દાખલા તરીકે હું મારા જીવનમાં જ્યારે જે તે સમયે પરિસ્થિતિ આવતી તો હું એમ કહેતો કે મારા પ્રોબ્લેમ હું એમને આપી દઉં, પછી હું સુઈ જાઉં, એ જ આપી દઉં. એ એમને સોલ્યુશન આપીને એમ કે બીજે દિવસે આપણે ચર્ચા કરશું. એવા ઘણા બધા વડીલો આપણે નક્કી કરે ભાઈ એમને પ્રોબ્લેમ આપીને આપણે શાંતિથી બેસી જવાનું. ખરેખર એ વડીલો, ખરેખર એ માર્ગદર્શકો એ આપણને બહુ જ સાચો રસ્તો આપતા. સરે કીધું કે હેસિયત પ્રમાણે જીવવું. ઘણી વખત હેસિયત બહાર લઈ જવાતું હોય, પણ આવા 2-3 વખત કોઈ ટોકે ને અથવા આપણને ટકોર કરે કે ભાઈ જોવું, જરાક જોવું આપણું જીવન, તો ખરેખર આપણે કે ગાડી થોડી પાટા પરથી ઉતરી હોય તો રસ્તા પર આવવાના ચાન્સ વધી જાય. આજના વિચારને અનુસંધાને સરે મને કાલે જ સવારે ફોન આવ્યો, સુરેશ તારે આવવાનું છે અને બસ આવવાનું છે. તો મને ખબર હોય કે ભાઈ એમને ઓર્ડર કર્યો આવવાનું છે, તો મને ખબર છે મારે કોઈ સંજોગોમાં નુકસાન જ નથી, કદાચ ગમે એ થવાનું હોય. કારણ કે આજ સુધી નથી કર્યું તો હવે ક્યાં વાત જ છે. અને હજુ પણ
હજુ પણ એ વડીલો આટલું જ ધ્યાન રાખે છે. ક્યાંય પણ એવું લાગે કે એમને એમ લાગે કે સુરેશ તરત જ એમ કે સુરેશ આપણે આટલું જ કરવાનું. તો અમને ગમે છે કારણ કે ઉપર તો કોઈ કહેવા વાળું છે જ નહીં. નથી મમ્મી, નથી પપ્પા, કોઈ નથી કહેવા વાળું કે ભાઈ તમે આમ કરજો કે આમ કરજો. પણ એ ખરું કે અમે મનમાં હું પર્સનલી વિચારતો કે હું આવું કરું તો સાહેબને ગમશે, હું આવી જગ્યાએ જાઉં તો સાહેબને ગમશે, એને નહીં ગમે તો મને નહીં ગમે. વાત કરવું આનાથી ઘણું બધું બચી શકાય. આનાથી ઘણું બધું બચી શકાય. કારણ આવી બહુ જરૂરિયાત હોય છે. બધા પરિવારોને હું કદાચ સરે કીધું જો કંઈ હકીકત એવું કોઈ ફસાયેલું પરિવાર હોય કે કંઈક અડાવડી પરિસ્થિતિમાં ગૂંચવાઈ ગયું હોય, ફસાયેલું એટલે ગૂંચવાઈ ગયું હોય, કારણ કે અનુભવના આધારે બહાર ન નીકળી શકતો એટલે પછી આવા કામ કરવું પડતું હોય છે. તો એમાંથી બહાર નીકળવા માટે મારા અનુભવ પ્રમાણે એવું છે કે બસ 4-5 લોકો નક્કી કરી નાખો કે આ પ્રશ્ન માટે એમની પાસે જવાનું અને બ્લાઇન્ડલી કેમ એને ફોલો કરવાનું. 100% એનું સોલ્યુશન તમારી સામે જ છે. થેન્ક યુ.